ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી YouTube ચેનલમાં અને આપણા સુપર હીરોના સેશનમાં. બરોબર, આપણે અવારનવાર આવા ટોપિકો લેતા હોઈએ છીએ અને આપણે સુપર હીરો બનવા માટે એવી વિદ્યાર્થી જીવનમાં નાની નાની વસ્તુઓ આપણે ની ચર્ચા કરીએ છીએ કે જે તમને વિદ્યાર્થી જીવનમાં આગળ વધવા માટે કામમાં લાગે. અને તમે જોઈ શકો છો કે આપણા સમક્ષ જે મહેમાન સર જે છે, જે હિરેન સરની આપણે વાત કરી હતી, બરોબર, એ સર આપણી સમક્ષ રજૂ છે. બરોબર, તો આપણે એમને પણ સાંભળીશું, પણ પહેલા આપણે આપણા ટોપિકને ડિસ્કસ કરીએ, ચર્ચા કરી લઈએ કે ફિઝિકલ અવેરનેસ એ આપણા જીવનમાં શું છે. બરોબર, શારીરિક સ્વાસ્થ્ય એ આપણા વિદ્યાર્થી જીવનમાં શું મહત્વનું છે. તમે એક તમારા પપ્પાને, દાદાને એમને સાંભળ્યું હશે શરીર વિશે ચર્ચા કે ભાઈ મને આ વસ્તુની તકલીફ છે, કાં તો મારે આવું એક્ટિવ મતલબ આવું થવું છે, મારે બોડી બનાવવી છે. આવા મોટા લોકોને તમે સાંભળ્યું હશે વાતચીત કરતા, પણ એક વિદ્યાર્થી તરીકે તમારે સ્વાસ્થ્યને લઈને શું ચર્ચા કરવાની જરૂર છે, શું ધ્યાન રાખવાની જરૂર છે અને શું નથી કરવાની જરૂર. બરોબર, આપણે એની ચર્ચા કરી. કેમ કે આપણા માટે તમારું જે શરીર છે, બરોબર, એ તમારા મગજને મતલબ તમે જે ભણો છો એના માટે તમારું શરીર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થાય જ છે બધી જ રીતે. એકલું મગજથી તમે નથી ઇન્વોલ્વ થતા. તમે ભણવા માટે બેસો છો તો સતત તમે અડધો કલાક સુધી બેસી રહો છો તો તમારું શારીરિક સ્ટ્રક્ચર, બોડી એમાં ઇન્વોલ્વ થાય છે. તો એના માટે પણ તમારે વિચારવું જરૂરી છે. જો તમે નથી વિચારતા તો કદાચ તમે અડધો કલાક વાંચીને પછી કંટાળી જાઓ છો. બરોબર, આજે તમારું વાંચવાનું મન થયું, તમે ચોપડી એને લીધું પણ તમને આળસ આવે છે, ઊંઘ આવે છે. બરોબર, તમે એક્ટિવ નથી. બરોબર, તો તમે વાંચવાનું છોડી દો છો કે એ મહેનત નથી કરતા. તો આ વસ્તુ ના થાય એ માટે આપણે શારીરિક બાબતમાં પણ થોડું વિચારીએ. એના માટેનું આજે સેશન છે. બરોબર, એના પહેલા હું તમને થોડા પેમ્પલેટ્સ આપીશ કે જે શારીરિક સ્વાસ્થ્યને લઈને અગત્યના છે. બરોબર, આપણે પહેલા સ્ક્રીન ઉપર બતાવી દઈએ. તમે જોઈ શકો છો અહીંયા છે ખાવાની વસ્તુ છે કે જે તમારે કઈ ખાવી જોઈએ, કઈ ના ખાવી જોઈએ. બરોબર, આગળ પાસ કરો, જુઓ. બરોબર, અને ટોપિકને લઈને ઇન્ટરેસ્ટ તમારો વધારો. અહીંયા થોડીક એક્ટિવિટી આપેલી છે કે વિદ્યાર્થી તરીકે તમે કઈ રૂટીન એક્ટિવિટી છે, કઈ તમારે જીમ કસરતની જરૂર એ રીતનું નથી, પણ તમે રૂટીન લાઈફમાં કેવી એક્ટિવિટી કરી શકો એ તમને બતાવી છે. ઓકે, આગળ પાસ કરો, જુઓ અને ટોપિકમાં ઇન્ટરેસ્ટ બનાવી રાખો. ઓકે, તમે જોઈ શકો છો કે જે નાના બાળકો છે કેવી રીતના એક્ટિવિટી કરે છે અને પોતાને શારીરિક સ્વાસ્થ્યની બાબતમાં કેટલા એ એક્ટિવ બનાવે છે. બરોબર, એક ડિટેલ્સ છે એમાં વાંચો અને ટોપિકને શાંતિથી સાંભળો. ચલો આપણે શરૂ કરીએ. તો પહેલું આપણું છે આપણું આ જે ટોપિકનો લક્ષ્ય કે આપણે વિદ્યાર્થી તરીકે જે છે, બરોબર, તો આપણે મનથી અને ભણતરથી તો આગળ વધીશું, પણ શરીરની બાબતમાં આપણું લક્ષ્ય શું છે, તો એનું આપણી જવાબદારી છે આપણા શરીરને સાચવવાની, તંદુરસ્ત રાખવાની. કુદરતે આપણને આટલું સરસ શરીર આપ્યું છે, બરોબર, તો એને સાચવવાની આપણી જવાબદારી છે. બરોબર, કોઈ તમને કોઈ વસ્તુ સાચવવા માટે આપે તો તમને કોઈ વસ્તુ આપે છે તો તમે એ જવાબદારી સમજીને એને સાચવો છો. તો શરીર એ કઈ તમને એમને નથી મળ્યું. બરોબર, એને પણ સાચવવાની જવાબદારી એ તમારી પોતાની છે. બરોબર, આપણું શરીર એક અદ્ભુત મશીન છે. બરોબર, મશીન એટલે કે આપણે જોઈએ કે એક આપણું શરીર જે છે એ કુદરતનું સૌથી અદ્ભુત સર્જન છે. બરોબર, બધા જ પ્રાણીઓ અને મતલબ કે સૃષ્ટિમાં દરેક વસ્તુ બનાવી છે, પણ આ માણસ જે છે એ એક અદ્ભુત સર્જન કુદરતે કરેલું છે. મતલબ કે સર્જન છે કે જે તમે ધારો એ ચાહો એ માણસ દ્વારા થઈ શકે છે અને કરી શકે છે. બરોબર, એમાં આપણે જોઈએ કે સાયન્ટિસ્ટો શું કહે છે, તો માણસનું જે શરીર જે છે એ કરોડો કોષોથી બનેલું છે. સેલ, જે આપણે સાયન્સના ટોપિકમાં ભણીએ છીએ, 7મા 8મા ધોરણમાં પણ આવે છે કોષ એટલે શું. બરાબર, તો એ કરોડો કોષોનું બનેલું છે અને કરોડો કોષોનું કામ એ પણ અલગ અલગ હોય છે. બરોબર, અને પોતે વર્ક કરે છે. બરોબર, પરંતુ આપણે તેને ઘણીવાર આપણે એને ધ્યાન જ આપતા નથી. બરોબર, આપણને શરદી થઈ હોય, બરોબર, તો એ શરદી શેના કારણે થઈ, બરોબર, કયું વસ્તુ ખાવાથી કે શું કરવાથી શું થયું, આપણે એના ઉપર ફોકસ જ નથી કરતા. બરોબર, અને આપણે શરીરને શરદીથી વધારે ને વધારે બગાડીએ છીએ. બરોબર, તો આપણે આ કોષો ઉપર, નાના કોષો ઉપર આપણે ધ્યાન જ નથી આપતા. બરોબર, તો આપણે એ શરીરના અંગો વિશે જોઈએ. તો પહેલી વસ્તુ છે બ્રેઇન, મગજ. તો મગજ જે છે એ આપણા શરીરમાં શું કામ કરે છે, તો વિચારવા માટે, શીખવા માટે, નિર્ણય લેવા, ડિસિઝન લેવા માટે અને દરેક વસ્તુનું સમજણ કેળવવા માટે આપણું મગજ એ કામ કરે છે. બીજી વસ્તુ વાત કરીએ હૃદયની,
તો હૃદય શું કામ કરે? તો આખા શરીરમાં એ લોહી પહોંચાડવાનું, બરોબર, ફિલ્ટર કરવાનું એ કામ કરે છે. ફેફસાની વાત કરીએ તો હવામાંથી એ ફેફસા ઓક્સિજન લે છે અને એ પણ આપણા માટે જરૂરી છે. બીજી વાત કરીએ લીવર અને કિડનીની વાત કરીએ તો એ શરીરમાંથી નકામા પદાર્થો, ઝેર જે છે, મતલબ કે આપણા માટે, બરોબર, એ કચરાને નિકાલ કરે છે, બરોબર. હાડકાની વાત કરીએ, બોન્સ જેને કહેવાય, એ આપણા શરીરને આકાર આપે છે, બરોબર. અને મસલ્સ ની વાત કરીએ, જે માંસ, જે પેશીઓની વાત કરીએ તો એ હલનચલન કરવા માટેની શક્તિ આપે છે, તાકાત આપે છે અને એ આપણા શરીરને સુડોળ બનાવે છે, બરોબર, દરેક પરિસ્થિતિમાં, બરોબર. તમે જોયું હશે કે તમે હોલિવૂડના બોલિવૂડના પિક્ચર જોવો છો, બરોબર, તો એમાં તમે જોયું છે કે એવેન્જર્સ જે છે, બરોબર, જોયા છે બધા, આયરન મેન, સ્પાઈડરમેન એ બધા જોયા હશે. તો એમની પાસે અલગ અલગ એક શક્તિ હશે, તાકાત હશે, બરોબર. કોઈ ઉડી શકતું હશે, કોઈ મતલબ કે શક્તિશાળી હશે, બધી દરેકને અલગ અલગ તાકાત હશે, મતલબ કે દરેકને એ શક્તિ આપવામાં આવી છે, તો દરેકને અલગ અલગ કામ છે. એવી રીતે આપણા શરીરમાં પણ અલગ અલગ પેશીઓ, અલગ અલગ વસ્તુ આપણા શરીરની અંદર છે કે જેનું અલગ અલગ કામ છે, બરોબર. તો એ આપણે જે કામ, એ જે શરીરના ભાગ જે કામ કરે છે, એ કામ વ્યવસ્થિત કરે અને વ્યવસ્થિત કરતા રહે, બરોબર. એમાં કોઈ પણ પ્રકારનું ડેમેજ ના થાય અંદરથી કે બહારથી, એ ધ્યાન રાખવાનું કામ આપણું છે. ઓકે, એ આપણી જવાબદારી છે, બરોબર. આજે કદાચ એ વ્યવસ્થિત કામ કરે છે, બરોબર, તો આપણે એને નજરઅંદાજ કરીશું અને જો એમાં કઈ પણ ખરાબી આવે છે, બરોબર, તો પછી આપણને પ્રોબ્લેમ થઈ શકે છે, બરોબર. બીજી વસ્તુ વાત કરીએ કે આપણે સ્વચ્છતા, આપણા શરીરની સ્વચ્છતા એ આપણા માટે શું જરૂરી છે એની વાત કરીએ. બોડીના પાર્ટ્સ વિશે આપણે જોયું. હવે આપણે સ્વચ્છતા વિશે વાત કરીએ તો સ્વચ્છતા એ બીમારીનું સૌથી મોટું હથિયાર છે, બરોબર. એટલે કે તમારે જો શરીરના લગતી બીમારી સામે લડવું છે તો ચોખ્ખાઈ, સ્વચ્છતા, શરીરની ચોખ્ખાઈ જો હશે તો તમે એ બીમારી સામે લડી શકો છો, બીમારીને નકારી શકો છો, બરોબર. જે રીતે આપણે તમે જોયું છે કે સુપર હીરોની વાત કરી, એ લોકો જે કોસ્ટ્યુમ પહેરતા હોય છે, બરોબર, તો એમને શરીર અને આસપાસનું વાતાવરણ એ સ્વચ્છ રાખવાની કોશિશ કરતા હોય છે, બરોબર. તો આપણે સ્વચ્છ રાખવા માટેની આપણી આદતો કઈ રાખી શકીએ આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે? તો પહેલી વસ્તુ છે કે દરરોજ સ્નાન કરવું જોઈએ, બરોબર. સિમ્પલ વસ્તુ છે પણ આ કન્ટિન્યુઅસલી આપણે ફોલો કરવું પડે. પછી આપણા દાંત દિવસમાં 2 વખત સાફ કરવા જોઈએ, સવાર અને સાંજ, બરોબર. ડોક્ટર્સ પણ કહેતા હોય છે, આપણા ભણવામાં પણ આવે છે અને આપણા પેરેન્ટ્સ પણ કહેતા હોય છે કે સવાર અને સાંજ એ આપણા દાંતને સાફ કરવા જોઈએ. સવારે એટલા માટે કે ફ્રેશ આપણે થવા માટે અને આપણા રાત દરમિયાન જે બી બેક્ટેરિયા, જમ્સ હોય એને ક્લીન કરવા માટે, અને રાત્રિ દરમિયાન એટલા માટે કે આપણે દિવસ દરમિયાન જે કંઈ પણ ખાધું છે, જે કંઈ પીધું છે કે જે કંઈ પણ આપણે એક્ટિવિટી કરી છે તો એ દાંતમાં કોઈ બેક્ટેરિયા ના હોય એને રાત દરમિયાન આપણે ક્લીન કરવા પડે, બરોબર. ત્રીજી વસ્તુ છે કે ખોરાક લેતા પહેલા આપણે અવશ્ય હાથ ધોવા જોઈએ. કઈ પણ વસ્તુ આપણે શરીરની અંદર આરોગ્ય છીએ, ખાઈએ છીએ, તો એ પહેલા આપણે આપણા હાથને સાફ કરવા જોઈએ, ક્લીન કરવા જોઈએ. કે હાથ એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ સ્પર્શ કરતા હોય છે. આજે તમે કોઈ પણ નાની મોટી વસ્તુ અડો છો, ક્યાંય પણ કોઈ સપાટી ઉપર અડો છો, કઈ પણ જગ્યાએ સ્પર્શ કરો છો, તો એ હાથ તમને બેક્ટેરિયાને સ્વીકારી લે છે, મતલબ કે ઘર બનાવી દે છે. અને પછી જો તમે કોઈ એ વસ્તુ, જે ખોરાકને તમે અડીને પછી ખોરાક ખાઓ છો, તો એ તમારી અંદર એ બેક્ટેરિયા જમ્પ જાય છે, બરોબર. અને તમારી જે કમ્પ્લેન હોય છે કે મેં તો ખાલી શું કહે બ્રેડ જ ખાધી હતી, ખાલી બિસ્કિટ જ ખાધું હતું, તોય મને કેમ આવું થઈ ગયું? એટલે પણ જે બ્રેડ ખાધી હતી એ ગંદા હાથથી ખાધી હતી, અને ગંદા હાથ ઉપર જે જમ્સ, બેક્ટેરિયા હતા એ બ્રેડ કે બિસ્કિટ ઉપર ગયા અને બિસ્કિટ તારા શરીરમાં ગયું. તો બિસ્કિટના ગુણો મળવાની સાથે સાથે તને જમ્સ ને બેક્ટેરિયા પણ શરીરની અંદર મળ્યા, જે તારું શરીર ચાહતું નથી કે મને બેક્ટેરિયા હું આરોગું, બરોબર. તમારું શરીર શેના માટે બનાવ્યું છે? પૌષ્ટિક ખોરાકના ગ્રહણ માટે તમારું શરીર બનાવ્યું છે, સારી વસ્તુના આચરણ માટે તમારું શરીર બનાવ્યું છે, બરોબર. પછી ચોથી વસ્તુ છે કે તમારા નખ અવશ્ય સાફ કરવા જોઈએ, હાથ પગના નખ સાફ કરવા જોઈએ. કેમ કે નખની અંદર તમે જોતા હશો કે થોડીક બારીક જગ્યા હોય છે નખની અંદર, બરોબર. હવે એ જગ્યાની અંદર આજે તમે એને ધ્યાનમાં નથી લેતા, પણ જો તમે કોઈ બેક્ટેરિયા વાળી કે કોઈ પણ જમ્સ વાળી જગ્યા ઉપર તમે અડો છો, કાં તો જમ્સ એ તમારા નખની અંદર ફસાઈ જાય છે, તો વિચાર કરો કે તમે જે ખોરાક ખાઓ છો, તમે જે કંઈ પણ છોકરાઓને ટેવ હોય મોઢામાં આંગળા નાખવાની કે કોઈ પણ રીતની કુટેવ હોય, તો એ વસ્તુ, એ નખના જે બેક્ટેરિયા છે અંદર છે એ આપણા શરીરમાં જાય છે. અને મેં હજી પણ કહું કે આપણું જે શરીર છે એની રચના સારી વસ્તુઓને ગ્રહણ કરવા માટે છે, ખોટી વસ્તુ કે કહેવાય કે અયોગ્ય વસ્તુને આચરણ કરવા માટે નથી. ઓકે. પછી એના પછી જોઈએ આપણે કે આપણે જે કપડાં પહેરીએ છીએ એ સાફ અને સ્વચ્છ પહેરવાના,
બરોબર. ગંદા કપડા પણ ઉપર જો કઈ ગંદકી કે એવું હશે તો એ પણ આપણા શરીરને સીધું કોન્ટેક્ટ કરશે, કેમ કે કપડા આપણા શરીરથી સીધા કનેક્ટેડ હોય છે, બરોબર. પછી છે પસીનાથી જો શરીરની દુર્ગંધ આવે કે તો એનું પણ આપણે ધ્યાન રાખવું પડે, બરોબર. તો એ દુર્ગંધ શું છે કે આપણું શરીરને ચોખ્ખાઈની જરૂર છે, બરોબર, ફ્રેશ થવાની જરૂર છે, આપણા શરીરને ક્લીન કરવાની જરૂર છે દુર્ગંધ આવે છે તો, બરોબર. તો એ દુર્ગંધ આવે છે નહીં એનું પણ આપણે ધ્યાન રાખો, એને ક્લીન કરો, નાહવાનું છે, બરોબર, હાથ મોં સાફ કરવાનું છે, આવી રીતે એનું ધ્યાન રાખો અને એને ક્લીન કરો, બરોબર. હવે વિચારવાની વાત એ છે કે જ્યારે આપણે સ્વચ્છ હોઈએ છીએ, આપણે ક્લીન એકદમ સ્વચ્છ હોઈએ છીએ, ત્યારે આપણું મન પણ સ્વચ્છ હોય છે, બરોબર. અને જો મન સ્વચ્છ હોય, તન સ્વચ્છ હોય તો આપણે ઓટોમેટિક ખુશ રહીએ છીએ, બરોબર. આપણી સામે જે બી પરિસ્થિતિ હોય આપણું મોઢું સ્મિત કરતું હોય અને આપણે ખુશીમાં હોઈએ છીએ, બરોબર. દરેક પરિસ્થિતિનો આપણે ખુશીથી આપણે એનો સામનો કરતા હોઈએ છીએ, બરોબર. જે આપણને આ જે બધી વસ્તુઓ છે એ આપણને ભણવામાં પણ કામમાં લાગે છે, બરોબર. તમે ભણવા માટે જાઓ છો અને તમારું તન મન જો સ્વચ્છ અને એકદમ તમે ખુશખુશાલ હશો તો તમે જે એ સમયે તમારું ભણેલું એ તમને વધારે તમારું કેપ્ચર થશે, વધારે માઇન્ડમાં ઉતરશે, બરોબર. 2 દિવસ સુધી નાવ નહીં અને પછી વાંચવા માટે બેસો ક્યાંક ને ક્યાંક આમ ખંજવાળ આવે તો એ તમારું ધ્યાન, તમારું મગજ શું કહેશે કે ભાઈ અહીંયા ખંજવાળ આવે છે, આમ થાય છે, તેમ થાય છે. પણ પેલું જે સામે ટોપિક પડ્યો છે કે વાંચો છો એ વસ્તુ પર ફોકસ કાં તો 50% હશે કાં તો નહીં હોય, બરોબર. માથું નથી ધોયું તો કંઈક ને કંઈક અજીબ લાગશે, બરોબર. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હશે, નોર્મલ વસ્તુ છે, પણ એ નોર્મલ વસ્તુને જો તમે ધ્યાન રાખીને, તકેદારી રાખીને જો તમે આગળ વધો છો, ભણો છો કે કરો છો, બરોબર, તો એ વસ્તુ બહુ કામમાં આવે છે, બરોબર. ત્રીજી વસ્તુ જોઈએ હવે, મેઇન વસ્તુ કે કસરત એટલે કે એક્સરસાઇઝ એ તમારા શક્તિ માટે, મતલબ કે તમારા શરીરના શક્તિ માટે એ શું કામ આવે છે એની વાત કરીએ તો આપણે જે સુપર હીરો હોય છે, બરોબર, એ કોઈ જીમમાં જઈને કે એવી રીતે નથી બનતા. મતલબ તમારે કોઈ પણ કામ કરવું છે, ફિઝિકલી એક્ટિવ રહેવું છે તો ફક્ત તમે જીમમાં જાઓ, બરોબર, એ રીતે જ તમે એક્ટિવ બનો કે એ રીતે તમારું શરીર પરફેક્ટલી સ્ટ્રોંગ બને એવું જરૂરી હોતું નથી. માત્ર એવું જરૂરી હોતું નથી, તમારી રૂટીન એક્ટિવિટી, રેગ્યુલર એક્ટિવિટી પણ આમાં ભાગ ભજવે છે. તમારી રેગ્યુલર એક્ટિવિટીમાં પણ એક્સરસાઇઝ છુપાયેલી હોય છે, પણ તમે જો એને વ્યવસ્થિત કરો છો અને વ્યવસ્થિત બધી કામ કરો છો તો, બરોબર. મમ્મીએ કીધું હોય કે જ્યાં કોઈ વસ્તુ થોડી ભારે વસ્તુ છે જ્યાં એને ઉચકી લઈને તમે ઘસેડતા લઈને આયા, એને ઢોળતા લઈને આયા, તો આ કોઈ વ્યવસ્થિત ફિઝિકલ એક્ટિવિટી નથી, બરોબર. કાં તો પછી તમારે નથી ઉચકાતી એવી વસ્તુને તમે જોયા સમજ્યા વગર એકદમ ફોર્સથી ઉચકી લીધી અને તમારા જે મસલ્સ છે એ દુખવા આવી ગયા, પેઇન કરવા લાગ્યા, તો આ પણ વ્યવસ્થિત એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી નથી, બરોબર. તો આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. કસરતના ફાયદા શું થશે જો તમે આવી કોઈ કસરત કરો છો કે ફિઝિકલ એક્ટિવિટીમાં ધ્યાન આપો છો? તો શરીર મજબૂત બને છે, પહેલી વસ્તુ તો, બરોબર. અને આપણે જો કસરત કરીએ છીએ કે આપણે ફિઝિકલી ફિટ હોઈએ છીએ તો આપણું મગજ જે છે એ એલર્ટ રહે છે, દરેક કામમાં એલર્ટ રહે છે, બરોબર. તમે કોઈ પણ તમારી આજુબાજુ પરિસ્થિતિ હોય તમે ક્વિક ડિસિઝન લઈ શકો છો, તમે એલર્ટ રહો છો કે તમારી સાથે શું બની રહ્યું છે, બરોબર. બીમારીઓ સામે રક્ષણ મળે છે, બરોબર. તમને ફિઝિકલી ફિટ હશો તો બીમારી તમને તમારું શરીરને નબળું કરી શકવાની નથી, બરોબર. પછી ચિંતા અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે, બરોબર. ચિંતા, ટેન્શન હોય એ પણ આપણા કસરત કરવાથી ઓછું થતું હોય છે, બરાબર. ઘણા બધા જે ફિઝિકલી જે આઇડલ વ્યક્તિઓ હોય છે, બરાબર, મોટિવેશન સ્પીકર હોય છે, આ બધું આપણને કહેતા હોય છે કે એક્સરસાઇઝ કરો, અને જે કોઈ પણ વ્યક્તિઓ એવા છે કે જે જીવનના સારા મુકામ ઉપર છે એ લોકો પણ એમના જીવનના રૂટીન દરમિયાન એ ફિઝિકલ એક્ટિવિટી, કસરત કરતા હોય છે, બરોબર. આજે કોઈ બોલિવૂડ સેલિબ્રિટી લઈ લો કે કોઈ મહાન બિઝનેસમેન લઈ લો કે કોઈ પણ વ્યક્તિ લઈ લો, ઊંચા પદ ઉપર હોય, આપણી પાસે જે સર બેઠા છે એ પણ તમે જોઈ લો કે આટલા ટાઈમથી ટીચર છે, ભણાવે છે, કંઈ પણ એમની એક્ટિવિટી કરે છે, પરંતુ હજુ હવે પોતાની લાઈફમાં સેટ થઈ ગયા છે તો એમને હવે પેલા ગાર્ડનમાં જઈને યોગા કરવાની શું જરૂર છે, દોડવાની શું જરૂર છે? એક વિચાર કરીએ તો, પણ એ કેમ કરે છે? પોતાના શરીર માટે, બરોબર. એ ટાઈમ કેમ કાઢે છે? પોતાના શરીર માટે, બરોબર. કોઈ પણ તમે બોલિવૂડ સેલિબ્રિટી લઈ લો, બરોબર, તમને એમ લાગતું હોય કે આ કેવા ફિટ છે, કેવા છે, તો એમની પાસે આટલા રૂપિયા છે, આ છે, તો એ મજાની લાઈફ જીતા છે, પણ એ મજાની લાઈફ જીવે છે, પણ એ જોડે જીમ, કસરત અને બોડીના પર પણ એટલું જ ધ્યાન આપે છે, બરોબર.
સાદી કસરતની વાત કરીએ, આપણે નોર્મલ જે એક્સરસાઇઝની વાત કરીએ તો દોડવું છે, કૂદવું છે, રમવું છે, નાના મોટા યોગ કરવા જે તમને આવડતા હોય, બરોબર. પછી સ્કૂલમાં જો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તો એમાં પણ તમારું ભાગ આપવો, એમાં પણ તમારું જી જાન લગાવીને તમે એમાં પણ જોડાવ, એ પણ તમારી સાદી કસરત જ કહેવાય, બરોબર. તમારે ડેલી રોજ 20 થી 30 મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ તો કરવી જ જોઈએ. એઝ અ સ્ટુડન્ટ, વિદ્યાર્થી તરીકે તમારે એટલી તો એક્ટિવિટી કરવી જ જોઈએ, બરોબર. એટલા માટે હું એમ કહેવા માંગીશ કે યુ ડોન્ટ નીડ અ કેપ ટુ બી સ્ટ્રોંગ, બરોબર. યુ જસ્ટ નીડ ટુ મૂવ યોર બોડી એવરી ડે, બરોબર. તમારે સ્ટ્રોંગ બનવા માટે કોઈ એવી એક વસ્તુ નથી કે જેનાથી તમે સ્ટ્રોંગ બની જશો, બરોબર, કે એક આ વસ્તુ કરી તો આપણે સ્ટ્રોંગ બની જાય, એવું નથી હોતું. એવરી ડે ની તમારી એક્ટિવિટી, એવરી ડે નું તમારા બોડી પ્રત્યેનું ધ્યાન રાખવું એ તમને સ્ટ્રોંગ બનાવે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે ખોરાકની વાત કરીએ. ખોરાક પણ આપણને બહુ ભાગ ભજવતો હોય છે આપણા બોડીના સારા થવા માટે, ખરાબ થવા માટે, બરોબર. તો એ ખોરાકની વાત કરીએ તો આપણે જે સુપર હીરો આપણે બનીશું, સુપર હીરો જે છે, બરોબર, એ ખાલી શક્તિશાળી તાકાતવર નથી હોતો, એ સમજદાર પણ હોય છે, બરોબર. આપણે આ બધા સેશન પાર કરીને સુપર હીરો બનવાનું છે તો આપણે સમજદાર પણ બનવાનું છે કે આપણે કઈ વસ્તુ ખાવાની, કઈ વસ્તુ નહીં ખાવાની, એ સમજ પણ આપણી અંદર હોવી જોઈએ. મેં તમને એક ચાર્ટ આપ્યો તો એની અંદર છે, બરોબર. જંક ફૂડ છે કે સાદું પૌષ્ટિક ખોરાક છે, એનો ચાર્ટ છે, તમે જોઈ શકો છો, બરોબર. તો સાચા ખોરાક કયા હોય, બરોબર? જે ફળ છે, શાકભાજી છે, દૂધ છે, દાળ, અનાજ છે, કઠોળ જે છે, બરોબર, જે પ્રાકૃતિક રીતે ઉગે છે, પ્રાકૃતિક રીતે એનું સર્જન થાય છે, એવી બધી વસ્તુઓ, બરોબર. જંક ફૂડ જે હોય, બરોબર, જેને કોઈ કેમિકલ રિએક્શન હોય કે કંઈ પણ એવી પરિસ્થિતિથી તમને ટેસ્ટી ખાલી ઓન્લી ટેસ્ટ માટે, ઓન્લી તમારા મોઢા પર સ્વાદ આવે, બરોબર, એ માટે બનાવવામાં આવ્યા હોય, તમારા બોડીના અંદર જઈને શું રિએક્શન આપશે એની કોઈ જ મતલબ કે ધ્યાન રાખવામાં ના આવ્યું હોય અને એવી કોઈ વસ્તુ બનાવવામાં આવી હોય, એને જંક ફૂડ કહેવાય. અને એ જંક ફૂડ તમને બહાર ગલ્લા ઉપર, લારી પર ઘણા બધા મળતા હશે, જે તમને તમારે ભૂખ લાગી છે, જઈને ઉભા રહ્યા 5-10 મિનિટમાં કંઈક ને કંઈક બનાવીને આપી દેશે, બરોબર. તો આ વસ્તુઓ તમારા બોડી માટે યોગ્ય નથી, એનાથી દૂર રહેવાનું, બરોબર. અને બીજી વસ્તુ કે પૂરતું પાણી તમારે શરીર માટે પીવાનું, પૂરતું પાણી, દિવસમાં જેટલું તમારે થઈ શકે એટલું પાણી પીવાનું, બરોબર. પાણી એ શરીર માટે બહુ જરૂરી વસ્તુ છે, બરોબર. અને સવારનો નાસ્તો હોય, બપોરનું ભોજન હોય, સાંજનું ખાવાનું હોય, આ વસ્તુ ક્યારેય મિસ કરવાની નહીં. જેમ તમે મતલબ કે આ બધી જે એક્ટિવિટી જે કરો છો, સ્કૂલ જાઓ છો, કઈ પર જાઓ છો, બરોબર, તો કઈ પણ વસ્તુ મિસ કરી દો છો, બરોબર, સ્કૂલે ના જાઓ તો એ ટોપિક તમને ખ્યાલ આવે ના આવે એ તમારું રહી જાય, ટ્યુશન નથી આવતા તો એ ભણવાનું રહી જાય. તો એવી રીતે તમારું બોડી પણ એવરી ડે કંઈક ને કંઈક અંદર એક્ટિવિટી ચાલતી હોય અને તમે જો એને ખાવાનું નહીં આપો, બરોબર, આપણે ગાડી ચલાવતા હોય અને એમાં પેટ્રોલ ના નાખે તો ગાડી ચાલશે? ના ચાલે. તો એવી રીતે તમારે પેટ્રોલ એટલે કે તમારું ખાવાનું દિવસ દરમિયાન હોય, ટાઈમ ટુ ટાઈમ હોય, તમારે એને આપવું પડે, બરોબર. પછી બીજી વાત કરીએ, એક મસ્ત વસ્તુ છે, ભાગ છે કે જે આપણું જે બોડી છે, હવે આપણે ખાવાની વાત કરી, હવે મારું બોડી છે એ મારું પોતાનું છે, બરોબર. હવે એક આપણે સેન્સિટિવ ટોપિક ઉપર વાત કરીએ, બરોબર. તો મારું જે બોડી છે એ મારું પોતાનું છે, બરોબર. એની સેફટી અને સલામતી એ આપણી જવાબદારી છે અને આપણે એના ઉપર પણ ધ્યાન આપવું પડે, બરોબર. તો આ બહુ મહત્વનો ભાગ છે, બરોબર, જે તમારા નાના બાળકો ઉપર શું કે સમજવું જરૂરી છે, બરોબર. તો એમાં શું છે કે મારું શરીર એ ફક્ત મારું છે. કોઈને પણ તમારા શરીરને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો કાં તો તમારી પરમિશન વગર સ્પર્શ કરવાનો અધિકાર નથી, ખાસ કરીને છોકરીઓ, બરોબર. તમારું બોડી એ ફક્ત તમારું છે, ક્યાંય જગ્યાએ કોઈ એવું લખ્યું નથી, કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં કે કોઈ વ્યક્તિ દ્વારા એવું લખાણ લખવામાં નથી આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ગમે તેને ગમે ત્યાં સ્પર્શ કરી શકે છે, આવું કોઈ જગ્યા નથી. તમારું બોડી તો તમારી પરમિશન વગર અને અયોગ્ય રીતે તમને કોઈ સ્પર્શ કરી શકતું નથી, બરોબર. આ તમારો રાઇટ્સ છે, બરોબર. પછી આપણે ગુડ ટચ અને બેડ ટચ, બરોબર, આ વસ્તુ પણ સમજવાની જરૂર છે. આના ઉપર આપણે એક અલગથી બે સેશન પણ રાખીશું. અત્યારે ટૂંકમાં સમજી લો કે ખાસ કરીને છોકરીઓ માટે ગુડ ટચ અને બેડ ટચ એટલે કે સારો કોઈ તમને સ્પર્શ હોય કે ખોટો સર, મમ્મી તમને વહાલ કરતી હોય, પપ્પા તમને વહાલ કરીને આશીર્વાદ આપે અને માથે હાથ ફેરવે તો આ તમારા માટે સારો સ્પર્શ કહેવાય. પણ કોઈ અજાણી વ્યક્તિ તમને અયોગ્ય જગ્યા ઉપર સ્પર્શ કરે છે, બરોબર, તમારી પરમિશન વગર કાં તો જબરજસ્તીથી કાં તો કોઈ પણ રીતે તમને બહેલાઈ ફૂસલાઈને, તો આ તમારા માટે બેડ ટચ છે,
બરોબર. તો આ વસ્તુને સમજવી, જાણવી અને એ પ્રત્યે તમારે સભાન રહેવું, ચેતન રહેવું એ તમારા માટે ખાસ જરૂરી છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે તો ખાસ, કેમ કે દરેક કોઈ મતલબ આવી કોઈ પણ અટેક થતા હોય કે કંઈ પણ આવી જે અયોગ્ય વર્તન થતું હોય એ બાળકો ઉપર વધારે થતું હોય, કે બાળકો છે બધાને ખ્યાલ હોય કે કોઈની સામે લડી નહીં શકે, મતલબ કે સામે ફાઇટ્સ નહીં કરી શકે, પણ એવું નથી. તમે ફાઇટ્સ કરી શકો છો, તમે એના ઉપર એક્શન લઈ શકો છો, તમે નકારી શકો છો. તમારે કોઈ રીતના દબાણમાં રહેવાની જરૂર નથી. આજે તમારા કોઈ રિલેટિવ હોય, તમારા ઇવન મોટા થયા પછી પેરેન્ટ્સ પર હોય કે કોઈ તમારા અજાણ્યા વ્યક્તિ હોય, બરોબર, જેને એક બે વખત મળ્યા હોય, કાં તો કોઈ પણ રીતે હોય, બરોબર, કાં તો કોઈ પણ રીતે કામકાજની લેવડ દેવડમાં પણ તમારી સાથે કોઈ અયોગ્ય વર્તન કરી શકતું નથી. એનો તમારી પાસે રાઇટ્સ છે, બરોબર. એના વિશે આપણે ડિટેલ્સમાં ટોપિક લઈશું, બરોબર. અને જોઈએ, જો કોઈ તમને આવું લાગે, શંકાસ્પદ લાગે કે તમને કોઈ રીતે અયોગ્ય સ્પર્શ કરે છે, બરોબર, છોકરીઓ ખાસ, તો એમને શું કરવાનું? તો પહેલી જ વસ્તુ તો માતા પિતાને જાણ કરવાની, બરોબર. અગર કોઈને આપણે સમજાઈ નથી શકતા, કોઈ અજાણ્યાને આપણે કહી નથી શકતા, કાં તો સામે લડી નથી શકતા, તો આપણા માતા પિતાને આપણે કહીએ. માતા પિતાને તમે ક્લોઝલી જે કંઈ પણ તમારી સાથે બનાવ બને છે એનું તમે ક્લિયરલી માતા પિતાને કહી શકો છો. એમાં કોઈ જ પેલું નથી. માતા પિતા એ તમારા માટે ભગવાન છે, તમારા રક્ષણ કરતા છે, તો તમે એને બિંદાસ જે બી હોય કે મારી સાથે આવું થયું કહી શકો. આનાથી શું થશે કે માતા પિતા એ જે છે તમને જજ નહીં કરે કે તું કેમ આવું બોલે છે, એ તમને પ્રોટેક્ટ કરશે અને તમને સાચું ગાઈડન્સ આપશે કે આવું થયું તો તારે શું કરવાનું. ખ્યાલ આવ્યો? એ તમને ગાઈડન્સ આપશે, બરોબર. અને એમનું ગાઈડન્સ થી તમે એ કોઈ પણ ખોટી વસ્તુનો શિકાર થવાથી બચી શકો છો, બરોબર. અને જો સ્કૂલમાં છો કે ક્યાંય કોઈ એજ્યુકેશન કેમ્પસમાં છો કે ક્યાંય બી છો, તો તમારે પહેલી જ વસ્તુ તો શિક્ષકને જાણ કરવાની છે, બરોબર. શિક્ષક હશે તમને વધારે તમને પ્રોટેક્ટ કરીને તમને સાચું માતા પિતા પછી એ તમને સારું એવું વ્યવસ્થિત તમને સમજાવશે અને તમને પ્રોટેક્ટ કરશે, બરોબર. જો તમે લડી નથી શકતા તો. બાકી તો તમારે તમારા બોડી માટે કે તમારા મતલબ કે તમારી જે જવાબદારી છે એના માટે તમે લડી શકો છો, બરોબર. એના પછીનો ભાગ જોઈએ આપણે કે રેસ્ટ અને ઊંઘની વાત કરીએ. આરામ અને ઊંઘ જે તમારો ફેવરેટ ટોપિક છે, જે તમારું રૂટીનનું કામ છે. તમે કંઈ પણ ભૂલી શકો, એકાદ ટેસ્ટનું વાંચવાનું ભૂલી શકો, પણ આ જે ભાગ છે, આ જે વસ્તુ છે એને નહીં ભૂલો. આરામ અને ઊંઘ એને નહીં ભૂલો. ટાઈમ ટુ ટાઈમ થાય, બપોર પડે એટલે ઊંઘી જવાનું. આરામ ભરપૂર કરવાનું. મોડા સવારે સ્કૂલે ના જવાનું હોય, લેટ જવાનું, બપોરની સ્કૂલે તો લેટ ઉઠવાનું, બરોબર. તો કોઈ પણ જે સુપર હીરો હોય એ સતત લડતો રહે, તો એને રિચાર્જ થવું એટલે કે એને શું કહેવાય, એની બેટરી ચાર્જ થવું, એના શરીરને ફરીથી એક્ટિવ થવું જરૂરી હોય છે. તમે કોઈ પણ મૂવી જોયા છે, એમાં કોઈ મૂવી ચાલુ થાય, સુપર હીરો લડ કરે અને આખા પિક્ચર દરમિયાન 3 કલાક લડ કરે, એવું જોયું તમે? એ પણ ક્યાંક ઊંઘ્યો હોય, એ પણ ક્યાંક ખાવાનું ખાય, બેસે, આરામ કરે, બરોબર. તો દરેક વસ્તુ હોય, બરોબર. કોઈ પણ મશીન, તમે ફેક્ટરી કોઈ મશીનમાં ફિઝિકલ કોઈ નિર્જીવ વસ્તુ જુઓ, એ પણ સતત ચાલુ રહે તો બગડી જાય છે, બરોબર. તો તમારું શરીર પણ એવું છે, તમે સતત કામ કરશો, આરામ કે એવું નહીં કરો તો એ તમારે શરીર એ થાકી જશે, બરોબર. અને જોવે એવું એક્ટિવ નહીં રહે, બરોબર. એટલે એ રીતે આપણું શરીર પણ આરામ માંગે છે. ઊંઘની વાત કરીએ તો દરરોજ તમારે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, બરોબર. ઊંઘથી શું થશે કે શરીર અને મગજ બંને રિફ્રેશ થશે. રિફ્રેશ એટલે કે તમે જોતા હશો કે મોબાઈલ તમે બધા યુઝ કરતા હોય, મોબાઈલમાં 100% ચાર્જિંગ બેટરી છે, તમે વાપર્યો અને 100% બેટરી પતાવી દીધી, તો હવે શું હાલ થશે મોબાઈલના? એ બંધ થઈ જશે, સ્વિચ ઓફ થઈ જશે. હવે તમારે કંઈ બી કરવું છે તો એ ચાલુ નહીં થાય, મતલબ એ એક્ટિવ નહીં થાય. હવે તમારે શું કરવું પડશે? એને ચાલુ કરવા માટે તમારે એને પાછું ચાર્જિંગમાં મૂકવું પડશે અને એને પાછું 100% ચાર્જિંગ થવા દેવું પડશે. અને 100% ચાર્જિંગ થશે પછી ફરી પાછું એક્ટિવ થશે, ફરી પાછું જેવું તમે યુઝ કરતા તેવું થશે. આપણું બોડી પણ એવું જ છે. તમારે એને રિફ્રેશ રાખવા માટે આરામ કરો, પૂરતી ઊંઘ લો, બરોબર. અને ફરી પાછું તમારું શરીર જે છે એ રિફ્રેશ થઈ જશે. એના પછી જોઈએ તો તંદુરસ્ત મન, એ પણ મનમાં પણ તંદુરસ્ત શરીર એ આપણું જે છે, બરોબર. એના માટે આપણે પોઝિટિવ વિચાર પણ આપણે લાવવો જોઈએ, બરોબર. પોઝિટિવ માઇન્ડ પણ આપણે રાખવું જોઈએ. તો એ પણ આપણા શરીરને સ્વસ્થ રાખવાની એક રીત છે, પોઝિટિવ વિચારો, બરોબર. તો શરીર જેટલું મજબૂત હોય, બરોબર, એટલું મનથી પણ મજબૂત હોવું જરૂરી છે. કોઈ કામ તમારે કરવાનું છે તો એ કામ થશે કાં તો હું કરી જ દઈશ, આવું મનની મજબૂતાઈ પણ તમારા માટે જરૂરી છે, બરોબર.
તો પોઝિટિવ વિચાર એના માટે રાખવો પડે. દરેક મતલબ રોજ એવરીડે દરેક વ્યક્તિની સામે તમારે સ્મિતથી વાત કરવી જોઈએ, બરોબર. અને કોઈ કલ્ચરલ એક્ટિવિટી છે એમાં પણ તમારે ભાગ ભજવવો પડે કે જેનાથી તમે આનંદિત થાઓ, મનથી આનંદિત થાઓ, બરોબર. કોઈ પ્રેરણાદાયી તમને મોટિવેશન આપે છે, પ્રેરણાદાયી વાત કરે છે, તો એને પણ તમારે સાંભળવું જોઈએ, બરોબર. આજે કદાચ એ કામમાં ના આવે પણ તમારા મનની એક કહેવાય કે પોઝિટિવ રાખવાની એક રીત છે, ક્યાંક જતા એ તમને કામમાં આવશે. જેમ કે આપણે આજે ચર્ચા કરીએ છીએ, આજે તમે આનો મતલબ કે ઉપયોગમાં આવી જશે એવું ના હોય, પણ તમારા મગજમાં આ વાત રહેશે, સ્ટોર રહેશે, તો એ ક્યાંક ને ક્યાંક એ લેવલ ઉપર કામ આવશે, એક જગ્યા ઉપર, એક મોડ ઉપર કામ આવશે, બરોબર. તો એ પણ એક આપણા શારીરિક સ્વાસ્થ્યનો એક ભાગ છે, પોઝિટિવ વિચાર કરવો, બરોબર. તો બધી જ વસ્તુઓની આપણે ચર્ચા કરી, બરોબર. હવે બધી જ વસ્તુઓ ટોટલી આમાં આવી ગઈ હતી આપણે શારીરિક સ્વાસ્થ્ય વિશે. હવે આપણે સર સાથે વાતચીત કરીશું અને તમે જે મને અત્યારે વાત કરી કે તમે જે પ્રશ્નો લાયા છો એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ, બરોબર. સરને આપણે પ્રશ્નો પૂછીએ. સર પણ શારીરિક સ્વાસ્થ્યને લઈને બહુ જ જાણકાર છે, તો આપની પાસેથી આપણે બધી જ જાતનું નોલેજ લઈએ, બરોબર. અંતિમ મેસેજ એક આપવા માંગીશ તમને, બરોબર. તો એ મારી સાથે તમારે પણ રિપીટ કરવાનું છે, દરેકે એ તમારી સાથે સાથે રિપીટ કરવાનું છે. ચલો બોલો. હું મારા શરીરનું માન રાખીશ. હું મારા શરીરનું માન રાખીશ. એને સ્વચ્છ અને તંદુરસ્ત રાખીશ. એને સ્વચ્છ અને તંદુરસ્ત રાખીશ. રોજ કસરત કરીશ. રોજ કસરત કરીશ. સારો ખોરાક ખાઈશ. સારો ખોરાક ખાઈશ. અને દરેક દિવસે મારી જાતને સુપર હીરો બનાવીશ. મારી જાતને સુપર હીરો બનાવીશ. ઓકે.